સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનની ભાળ મળી। નાસિરનગર ડિમોલેશન મુદ્દે પાલિકા કમિશનરનો ખુલાસો। ડિમોલેશન પાલિકા દ્વારા જ કરવામાં આવ્યું હોવાનું ખુદ કમિશનરે કહ્યું। લાઇન દોરી અને ડિમાર્કેશનની કાર્યવાહી કરાઈ। મામલો હાઈકોર્ટમાં હોવાથી વધુ ટિપ્પણીથી દૂર। હાઈકોર્ટમાં તપાસ અને પુરાવા રજૂ કરવાની પાલિકાની તૈયારી। હાઈકોર્ટના નિર્ણયનું ચુસ્ત પાલન કરાશે। કથિત નકલી ડિમોલેશન વિવાદમાં રાજકીય તાપમાન પણ વધ્યું છે। તો નાસિરનગરમાં થયેલું આ ડિમોલેશન જે અંગે હવે ખુદ કમિશનરે કહ્યું છે કે કોર્પોરેશનના નેજા હેઠળ જ આ જે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું। હાલ આ મામલો હાઈકોર્ટમાં હોવાથી વધુ કંઈ કહેવું યોગ્ય નથી તેવું કમિશનરે કહ્યું છે। હાલમાં નસીરનગરમાં ચર્ચિત જે ડેમોલિશનની કામગીરી છે એ સંદર્ભે નિવેદન આપવા માંગુ છું। 30/5/2024ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી। લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે। હાલ આ મેટર હાઈકોર્ટમાં પેટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી। સુરત મહાનગરપાલિકા પણ એ પેટિશનમાં જોડાવવામાં આવી છે। તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે કોર્ટમાં રજૂ કરવાનું રહેશે। વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે ચુકાદો હશે એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે।